આપણે હવે મીન ફાઇન્ડ કરવાની થર્ડ અને લાસ્ટ મેથડ આવી ગયા છે. બરાબર, થર્ડ અને લાસ્ટ મેથડ તે છે સ્ટેપ ડેવિએશન મેથડ. લાસ્ટ મેથડ આ પછી આપણા મીનના સમ પૂરા થાય છે. મતલબ આ ત્રણ મેથડમાંથી કોઈ એક મેથડ એક્ઝામમાં આવે છે. તો જો ફરી પાછો સમજાવી દઉં છું કે સેકન્ડ જે મેથડ હતી અઝ્યુમ મીન વાળી, તેમાં જેવી રીતે 5 કોલમ યુઝ થતી હતી એવી રીતે અહીં પણ 5 કોલમ યુઝ થાય છે. 4 અને 5. હવે જે ખાલી ફરક શું છે કે લાસ્ટ જે સમ કર્યો ને તેમાં અહીંયા તમને ડીઆઈ આપવામાં આવતું હતું અને અહીંયા શું છે, ડીઆઈના બદલે યુઆઈ લેવાનું છે. બસ ખાલી યુઆઈ, આટલો જ ફરક છે, બીજો કોઈ ખાસ ફરક નથી. એટલે તમારે કેવી રીતે આ સમ કરવાના છે તે જોઈ લો. અને ફરી એ જ વાત પાછી કે આ જે ક્લાસ છે એ ક્વેશ્ચનમાં જ છે, ફ્રીક્વન્સી પણ ક્વેશ્ચનમાં જ આપેલી છે એટલે મેં લખેલી છે. ખાલી આ ક્લાસ માર્ક તમારે ફાઇન્ડ કરવાના છે, તે તમારી જાતે તમારે ફાઇન્ડ કરી લેવાના. ફર્સ્ટ વિડીયોમાં મીનની જે ડાયરેક્ટ મેથડ છે તેમાં મેં સમજાવેલું છે કે કેવી રીતે ફાઇન્ડ કરવાના. એક વાત તમને અહીંયાથી જાણવા મળી ગઈ કે ત્રણેય મેથડમાં આ ક્લાસ માર્ક તો ફાઇન્ડ કરવાના આવશે જ, એટલે એને તમારે શીખી જ લેવાના છે. તો હવે આપણે યુઆઈ કેવી રીતે ફાઇન્ડ કરવાનું તે છે. સ્ટેપ ડેવિએશન મેથડને સૌથી ઇઝી મેથડ ગણવામાં આવે છે. હાલાકી ઘણા સ્ટુડન્ટને નથી બી પસંદ પડતી, પણ સૌથી ઇઝી મેથડ એટલે આમાં એક્યુરસીના ચાન્સીસ વધારે છે, કારણ કે આની અંદર નંબર સ્મોલર મળે છે. અત્યાર સુધી જે બે મેથડ જોઈ તેમાં મોટા નંબર્સ મળે છે, આમાં થોડા નંબર આપણને સ્મોલર મળશે. અઝ્યુમ મીન લઈ લેવાનો પાછો, આમાં પણ ક્લાસ માર્ક જાય છે, તો આ બધા નંબર્સમાંથી કોઈ એકને અઝ્યુમ મીન લઈ લેવાનો, એટલે કોઈ એકને આપણે મીન ધારી લેવાનો. તો આપણે જે પ્રમાણે 62ને લીધેલું એ પ્રમાણે જ હું એને જ માની લઉં છું કે એ જ આપણો અઝ્યુમ મીન. તો એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ આપણે અઝ્યુમ મીન લઈ લઈએ. તો આપણો અઝ્યુમ મીન થઈ ગયો. અને જેવી રીતે પેલા આપણે જે સમની અંદર જોયું હતું કે જેવી રીતે તમે એની સામે 0 લખી દેતા હતા, તો અહીંયા પણ 0 જ લખી દેવાનો છે. અને એફઆઈયુઆઈની સામે પણ અહીંયા 0 જ લખી દેવાનો છે. મતલબ જ્યાં તમે મીન અઝ્યુમ કરેલો છે ત્યાં 0 0 લખી દેવાનું. અચ્છા, હવે અહીંયા યુઆઈમાં શું કરવાનું છે? યુઆઈમાં આપણે ડીઆઈમાં શું કરતા હતા? ડીઆઈ લખવામાં કે જે એની ગેપ છે 15 15 તે ઉપર એડ કરતા જતા હતા અને લખતા હતા, અને નીચે પણ એડ કરીને લખતા હતા, ઉપર નેગેટિવ નંબર લેતા હતા. પણ હવે અહીંયા 0 આવે ને તો ઉપર તમારે અહીંયા 1 2 ને 3 લેતા જવાનું. એવી રીતે નીચે બી જ્યાં સુધી જવાય ત્યાં 1 ને 2 આ રીતે, મતલબ જે આવે તે 1 2 3. અને ઉપરના નંબર કેવા લેવાના? નેગેટિવ ફરી પાછા, અને નીચેના નંબરને પોઝિટિવ રાખવાના. એટલે આ મેથડને આસાન ગણાય છે કે આમાં ખાલી બસ 1 2 3 ઉપર લઈ લો, નીચે બી જેટલા સુધી જાય તો 1 2 3 સિરિયલ નંબર લખી દો, બસ ઉપર નીચે. જ્યાં તમે 0 લીધો ને અહીંયા, ત્યાંથી પછી તમારે ઉપર એમ સિરિયલ નંબર લખતા જાઓ, નીચે બી સિરિયલ નંબર લખતા જાઓ. ઉપરના નંબરને નેગેટિવ રાખવાના, નીચેના નંબરને પોઝિટિવ રાખવાના. બસ એટલું યાદ રાખો એટલે આ તમારું કામ પતી ગયું. હવે જો અહીંયા તમારે નેક્સ્ટ સ્ટેપ, હવે યુઆઈ કેવી રીતે લખવું તે ચેક કરીએ. તો જો આ એફઆઈ છે અને આ યુઆઈ છે, એટલે એફઆઈ યુઆઈને મલ્ટીપ્લાય કરવાનું છે. તો એ બંનેને જો તમે મલ્ટીપ્લાય કરશો તો 5 3 જા 15, એટલે તમને ખબર છે એ તમારો આન્સર આવશે 15. બરાબર છે. એવી જ રીતે તમે 15 હવે આપણે સેકન્ડને મલ્ટીપ્લાય કરીશું અહીંયા 21 જે છે તેને, અને અહીંયા -2ને, તો તમારો આન્સર આવશે -42. અહીંયા તમારો આન્સર આવી જશે -42.
ઓકે, એવી રીતે આપણે 21 તમે મલ્ટીપ્લાય કરશો 21ને અને -1ને, તો તમારો આન્સર અહીંયા આવી જશે -21. પ્લસ માઇનસની મિસ્ટેક ના થાય, ખાસ ધ્યાન આપજો. અહીંયા તો તમારે ખબર છે કે 0 જ લખી દેવાનું છે. અને પછી આ જે 25 અને 1ને મલ્ટીપ્લાય કરવાનું, તમારો આન્સર આવશે 25. આમાં નંબર સ્મોલર રહે છે એમ. પેલામાં કેટલા મોટા મોટા નંબર આવતા હતા કે 685 ને 1850 એમ કરીને 4 ડિજિટના બી નંબર આવતા હતા. અચ્છા, 20 મલ્ટીપ્લાય કરી દો 2, તો તમારો આન્સર આવી જશે 40. ચાલો, તો આ આપણું આવી ગયું FIUI. હવે તમારે શું કરવાનું, પાછું આપણી પેલી જ મેથડ કે પહેલાં જે નેગેટિવ નંબર્સ છે અહીંયા તેને એડ કરી દો. તો 5 + 2 7 ને 8 અને 1 + 4 5 ને 7, એટલે 78 આવશે માઇનસ પણ. બરાબર છે કે નહીં? 78. એવી રીતે તમે પ્લસવાળા નંબરને એડ કરો તો 5 + 0 અહીંયા 5 અને 2 + 4 થશે 6, એટલે 65. ને પછી પાછા તમારે આ બેને માઇનસ કરવા પડશે. માઇનસ કરો. એનું રીઝન એ છે કે એક નંબર નેગેટિવ છે અને બીજો નંબર પોઝિટિવ છે. તો 78 માઇનસ જો તમે 65 કરશો તો તમારો આન્સર આવશે 13. તો 13 કેવા આવશે? -13 આવશે, કેમ કે 78 એ ગ્રેટર નંબર છે. આ એની પાસે માઇનસની સાઇન છે. તો તમારો જે ફાઇનલ જે તમારો આન્સર આવ્યો સિગ્મા FIUI, તે તમારો અહીંયા આપણે લખી દઈએ -13. એ યાદ રાખવાનું. અને એવી રીતે અહીંયા ટોટલ જે છે આપણે 100 તો લખી જ દેવાનું. આગળ બધા સમમાં તમને ખબર જ છે. તો આટલું આપણું કામ થઈ ગયું. આપણું બધું ટેબલનું બધું કામ થઈ ગયું. હવે આપણે ફોર્મ્યુલા તરફ જઈએ. ને ફોર્મ્યુલા તમને ખબર છે કે મેથડ બદલાય એટલે ફોર્મ્યુલા બી ચેન્જ થશે. ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ a, એટલે ઝૂમ ઇન, પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI. અચ્છા, અહીંયા મલ્ટીપ્લાય h આવશે. h અથવા કેટલી વાર c પણ લે છે અહીંયા ક્લાસ લેન્થ કહીને. તમે ચાલે h લો તો બી ચાલે ને c લખો તો બી ચાલે. અચ્છા, h શું છે એ આપણે જાણી લેવું જરૂરી છે. h એકચ્યુઅલી છે ને, આ જે ક્લાસ છે ને તેની ગેપ કેટલી છે એમ, તે છે હાઇટ. ક્લાસની હાઇટ બધાની સેમ જ હાઇટ હોય, બધા ક્લાસની અલગ અલગ ના હોય. તો આ જે ક્લાસની જે હાઇટ છે તે જુઓ તમારે 10 to 25, એટલે એની ગેપ તમે જુઓ તો તમને ખબર પડશે કે 15ની ગેપ છે એમ. યાદ રાખજો, આ ગેપની સાથે કન્ફ્યુઝ ન થતા. પણ અહીંયા ગેપ 15, ક્લાસ લેન્થ કે હાઇટ છે ને જનરલી 10, 15, 20 એવી જ આવે છે. એટલે તમારે તે લઈ લેવાની. એટલે અહીંયા આ સમ માટે આપણી h છે ને તે 15 છે એમ. આ ક્લાસની જે ગેપ છે અહીંયા તે 15 છે. 25 - 10 કરશો એટલે 15 આવી જશે. તો હવે આપણે સમ કરીએ છીએ કે ઇઝ ઇક્વલ ટુ 62.5 લઈ લો અહીંયા પહેલાં, પ્લસ FIUI તે તમારું કેટલું છે, તો અહીંયા છે જો આવ્યું -13 છે. બ્રેકેટમાં રાખો એને, માઇનસ છે એટલે. અને FI કેટલું છે, જો આ 100 છે એટલે અપોન 100 રાખો. અને તમારે જે હાઇટ છે તે કેટલા આવ્યા ભાઈ, તો 15 આવ્યું. ઓકે, અને આ રીતે ઇઝ ઇક્વલ ટુ, હવે તમે છે ને આ 13 ને 15 ને પહેલાં આપણે મલ્ટીપ્લાય કરી દો તો 62.5 ને પ્લસ માઇનસ થઈ જશે. ને 13 × 15 કરશો, તમે મલ્ટીપ્લાય કરશો બંને, તો તમારો આન્સર આવશે 195 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 62.5 માઇનસ 195 અપોન 100 કરશો એટલે તમારે 2 પોઈન્ટ કટ કરવાના, તો 1.95 આવશે. હવે આગળ આ માઇનસ આપણે સેકન્ડ સમમાં કરીને જોયું જ છે, એટલે હું હવે અહીંયા ફરી એને માઇનસ કરીને બતાવતો નથી. ને તમારો આન્સર આવી જશે 60.55.
એટલે જો તમારો આ સમ બી તમારો કમ્પ્લીટ થઈ ગયો અને એ જ આન્સર આપણે ત્રણ જે મેથડથી સમ કર્યો તો પણ આપણો સેમ આન્સર બધામાં 60.55 આવે છે. ઓકે, ત્રણ મેથડમાં સ્ટેપ ડેવિએશન મેથડ ઇઝી છે અને એમાં નંબર સ્મોલર આવે છે. એટલે હું બધા જે આપણા સ્ટુડન્ટ છે તેમને સ્ટેપ ડેવિએશન મેથડ વધારે સજેસ્ટ કરીશ કે આ મેથડમાં તમને થોડું જરા ઇઝી રહેશે અને તમારી એક્યુરસી આમાં વધારે રહેશે. ઓકે.